કે સધીનું એવું કેવું છે કે ઉમરાવારી રાજી તો ડુંગરાવારી રાજી, બાકી ઘેર પોતાની માના હાલાનું ઠેકોણું નહીં હોય ને ચોટીલે જઈ ચૂંદડી ચડાવશો તો કોમમાં નહીં આવવાના. પોતાના બાપના પેરણનું પોતાના બાપના ધોતિયાનું ને ફારિયાનું ઠેકોણું નહીં હોય. તમે રણુજને જો ચડાવશો, દ્વારકા ડાકોર ધજા ચડાવશો કે આખી જિંદગી ખાટું શોમનો ટોપો કરશો, મેર નહીં પડે. કેમ કળિયુગ જમાનો છે. પેલા બધા શિરડી હોમાં વર્યા હતા, પછી બધા રણુજા હોમાં વર્યા, દ્વારકો હોમાં વર્યા, અને પછી ચારધામની જાત્રા કરવા હેડ્યા. અને ઘણા તો ગોકુળ ને મથુરાની માટીમાં જઈને આરોટી આયા. અને પછી પાછો અતાર ખાટું શ્યામનો દહકો આવ્યો છે. વિચાર કરો સાહેબ, કેટલો સ્વાર્થી માણસ છે. કોમ ના થાય તો ભગવાન બદલી નોખે છે. આ રવિવારે સધીએ આવતા રવિવારે કોમ ના થાય તો બીજા રવિવારે મેલડીએ જવાનું, એ કોમ ના થાય તો ત્રીજા રવિવારે શહેરે જવાનું, એ કોમ ના થાય ચોથા રવિવારે ગોગાએ જવાનું. એક અઠવાડિયું ધીરજ નહીં રાખી શકતા એ તમારા દીવા ચમના જારવા મારી વાજણ બોલો ને. કે છે પોતાનો માવતર ગયડો ઘરમાં હોય અને કથા કરતા હોય, કથાકારોને જઈને પજે લાગે. કથાઓ ચાલતી હોય તો સ્વયંસેવકનો કાર્ડ ખભે લબડાઈ કારી મજૂરી કરે અને એમની સેવા કરે. તારો બાપો ઘેર પેલો એ ખાટલામાં મોદો બાપ પડ્યો છે, એની સેવા કરો ને. પાછી એમની પત્ની એવું કે એકચ્યુઅલી મમ્મી પપ્પાને સિટીમાં નથી ફાવતું. સિટીમાં નહીં, આખી દુનિયામાં ફાવે છે, પણ તમને એમની જોડે નહીં ફાવતું એટલે એમને ગોમડે રાશો છે. દુનિયાને બતાવવા એવું કે એકચ્યુઅલી સિટીનું વાતાવરણ મમ્મી પપ્પાને અનુકૂળ નથી આવતું. એ વાતાવરણ તો અનુકૂળ આવડે છે, પણ દેવતા મેલ્યું તને તારો મા બાપ અનુકૂળ નહીં આવતો એટલે એમને ગોમડે રાશો છે. મા બાપને ગોમડે રાશો હોય અને એવા મોટા મોટા ધાર્મિક મેળાવડા થતા હોય, એમાં સ્વયંસેવક બની ડીશો ધોતા હોય, હજવારી વારતા હોય. એમની ભાઈ હોય એ સાત્વિક સાડી પહેરી અને ટનાટન તૈયાર થઈ અને જે ભાગવત સપ્તાહો ચાલતી હોય તો બાપુ જઈને પજે લાગતો હોય. એમને એમ કે અમે બહુ રૂપાળો રાજીએ છે, બહુ વરવી લાગુ છું, જતી રે મેકઅપ કરે રૂપાળું લાગાતું નથી. જે સ્ત્રી પોતાના પતિનો આદર કરે, પોતાના મા બાપની સેવા કરે, પોતાના સાસુ સસરાની સેવા કરે, પોતાના સંતાનોને સારા સંસ્કાર આપે અને રસોડામાં જે માહેર હોય એ સ્ત્રી તેની પોતાની નૈતિક ફરજ ના ભૂલે, એને જ સેલ્યુટ કરવાની સાહેબ. બાકી સહેજ નોકરી મળી જાય, એક્ટિવા લઈને ગાડી લઈને ફરતો થઈ જાય, સહેજ હોદ્દો મળી જાય, પ્રતિષ્ઠા મળી જાય, પદ મળી જાય, પછી કે એકચ્યુઅલી હવે રસોઈ કરવા તો મારે નોકરાણી રાખવી પડશે. અરે તારો અવતાર અમે તને લાયા છે, તું અમને નહીં લાઈ. ભણજો ગણજો, આગળ વધજો, સેલ્યુટ કરીશું. સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે, કેમ કે શક્તિ વગર સર્જન શક્ય નહીં, પણ એની મર્યાદામાં રહી એની નૈતિક ફરજો ના ભૂલો તો સેલ્યુટ છે. બાકી નૈતિક ફરજો ભૂલી અને ભૌતિક વાત તરફ ફેશન મારવા જાય તો ઉભા બેડાની ઝાપોટો મારવી પડે. હાજન પાવડિયા